હલો, જય માતાજી બધાને. જો આપડે બનાવીશી ચણાનું શાક. જો આપડે આમાં બાફી નાખ્યા હે ચણા. પછી આપડે જો એના માટે હેને ડુંગળી કાપી સીવી. લસણ ફોલવાનું ગ્રેવી કરવા ડુંગળી લસણ ટમેટાની. પૂરો વિડિયો જોજો જો આપડે હવે સુધારવી છે ડુંગળી. હા જો હવે આપડે છે ને ડુંગળી લસણ ને બધી ગ્રેવી થઈ ગઈ છે આમાં. પછી હવે આપણે સુધારવી ટમેટું પછી વઘાર કરવાનો. હવે જો આપડે ઝીણું ઝીણું ટમેટો સુધારી નાખ્યું બધું. પછી ચણા બફાઈ ગયા હે. પછી આપણે એનો વઘાર કરશું. જો હવે આપડે છે ને વઘાર કરવાનું. તપેલી મેકી હવે આપણે એમાં તેલ નાખશું 4 પાવડા. ચણાનું શાક વઘારવા માટે. તો આપણે 1 ચમચી રાઈ નાખી દીધી વઘાર માટે હવે જીરું નાખશું 1 ચમચી. પછી જો વઘાર કરવા માટે ગરમ મસાલો છે પાન મરી એ આપણે નાખશું. પછી આપણે એમાં નાખશું ગ્રેવી કરેલી ડુંગળી. હા બધું ચડી જાય ડુંગળી પછી ટમેટા નાખશું. તો સરસ ડુંગળી ચડી જાય. જો આપડે હે ને ડુંગળી ટામેટું બધું સારું ચડી ગયું છે. હવે આપણે એમાં નાખશું 1 ચમચી વઘાણ. 1 ચમચી નાખશું હળદર. 1 ચમચી નાખશું ધાણા જીરું. સરસ ચડી જાય પછી નાખશું મરચું. 2 ચમચી નાખશું મરચું લાલ. સરસ મરચું ચડી જાય એટલે તેલ છૂટું પડી જાય પછી આપણે નાખશું એમાં ચણા. જો આપણે હવે આ બાજુ બધું સરસ ચડી ગયું બધા મસાલા નાખી દીધા. આ ચણાનો મસાલો નાખ્યો. હવે આપણે એમાં હે ને વઘારમાં જો ચણા નાખી દીધી. જો ચણા બધા નાખી દીધા. સરસ થઈ જાય પછી આપણે એમાં નાખશું લીલા ધાણા. જો આપણે હવે લીલા ધાણા સુધારશું. ઝીણા જીરા બધા સુધારી નાખશું. આ બાજુ શાક તૈયાર થઈ ગયું છે રેડી. હવે આપણે બધા ઝીણા ઝીણા બધા ધાણા સુધારીને પછી નાખશું શાકમાં. જો આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે ગ્રેવીવાળું ચણાનું. જો હવે આપણે નાખશું લીલા ધાણા. બધા ધાણા નાખી દઈશું અંદર.
જો આપણે હવે શાક તૈયાર થઈ ગયું છે, ગ્રેવી વાળું સરસ. જો આપણે બનાવી નાખ્યું છે, જો સરસ શાક થઈ ગયું, આપણે હલાવી નાખવી. જો આપણે શાક તૈયાર કમ્પ્લીટ થઈ ગયું. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો આપણે હવે છે ને બપોર જમવા બે ગયા છે. જો આમાં છે ગ્રેવી વાળું ચણાનું શાક, હારે ભાત, પછી હારે સાઈઝ છે ટાઢી, પછી આપણે આમાં જો પાપડ છે અડદના, આમાં વાટકી છે તીખી. હાલો બધા જમવા બપોરનું.